નમસ્તે, હું છું ચિરાગ સોલંકી અને ફરી એક વખત યોગ વારસો લઈને હું આવી ગયો છું. જેની તમે રાહ જોઈ રહ્યા છો એ યોગ વારસો 16 નવેમ્બરે આપણે પહેલો એપિસોડ લોન્ચ કરી રહ્યા છે અને લાઈવ એપિસોડ હશે. પરંતુ ઘણી બધી એવી ચર્ચાઓ છે, ઘણી બધી વાતો છે સમજવાની જે મારે તમારી સાથે શેર કરવી છે. અને આ એક જ માધ્યમ છે જેના દ્વારા હું આ વાતોને, આ વિચારોને તમારા સુધી પહોંચાડી શકું છું. આજે ખૂબ સુંદર મજાની એક સરસ મજાની વાત લઈને આવ્યો છું. વાત એવી છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકે, અને જો હોઈ શકે તો કયા કારણોસર એ સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકે. તો ટોટલ 5 પ્રકાર આપણા સ્વસ્થના છે જે હું તમને આજે સમજાવીશ. કયા 5 પ્રકાર? શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને છેલ્લું છે આધ્યાત્મિક સ્વાસ્થ્ય. આ જે 5 પ્રકારો છે એ એકબીજા ઉપર એની અસરો છોડે છે અને એના દ્વારા જ આપણા શરીરની અંદર ગતિવિધિ થતી હોય છે. સૌથી પહેલું આપણું શરીર, એટલે કે આપણું શારીરિક સ્વાસ્થ્ય, જેના લીધે આપણે છીએ, આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ એટલે આપણું શરીર. જ્યારે આ શરીરમાંથી જીવ નહીં હોય, આત્મા નહીં હોય, તો આ શરીર કંઈ જ કામનું નથી. માટે સર્વપ્રથમ આપણું પહેલું પગથિયું અને જેને આપણે સારામાં સારું સ્વાસ્થ્ય રાખવાનું છે તે છે આપણું શરીર. એટલે શારીરિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ સૌથી મોટી, મહત્ત્વની, મૂળભૂત ફરજ અને જવાબદારી છે આપણી, અને દરેક વ્યક્તિએ એને જરૂરથી નિભાવવી જોઈએ. હવે શરીર છે એટલે વિચારો પણ છે, એટલે બીજું સ્વાસ્થ્ય આવ્યું છે માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય પછી આપણે આ શરીરને જીવન નિર્વાહ માટે ઘણી બધી જરૂરિયાતોની આવશ્યકતા હોય છે, અને એના માટે આપણે આર્થિક સંપાદન કરવું પડતું હોય છે. અને એના જ લીધે ત્રીજું છે આર્થિક સ્વાસ્થ્ય. આપણે એક સામાજિક પ્રાણી છીએ, સમાજમાં રહીએ છીએ, તો જરૂરી છે કે આપણું સામાજિક દ્રષ્ટિએ સામાજિક સ્વાસ્થ્ય પણ ખૂબ જરૂરી છે. અને પાંચમું છે જે ઈશ્વરે આપણને આ ધરતી પર મોકલ્યા છે એ ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ રાખવો. એનું નામ છે આધ્યાત્મિક સ્વાસ્થ્ય. હવે સમજીએ કે આ 5 પ્રકારો એકબીજા સાથે કેવી અસરો છોડે છે, અને આ 5 પ્રકારો પ્રમાણે શું દરેક વ્યક્તિ આ 5 પ્રકારો ધરાવે છે કે નથી ધરાવતું, એટલે કે આ 5 સ્વાસ્થ્ય એની પાસે છે કે નથી. તો મારો જવાબ હશે ના. કોઈ પણ પાસે આ 5 પ્રકારના સ્વાસ્થ્ય નથી હોતા. દુનિયાના કે વિશ્વના તમે કોઈ પણ વ્યક્તિને મળી લો, આ 5 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર તો એની પાસે નહીં જ હોય, એક સ્વાસ્થ્ય એની પાસે નહીં હોય. સમજીએ. શારીરિક સ્વાસ્થ્ય. તો શરીર, તમારી પાસે માનસિક સ્વાસ્થ્ય સારું છે, એટલે તમે મનથી ખૂબ સ્ટ્રોંગ છો. તમારી પાસે આધ્યાત્મિક રીતે પણ ખૂબ સારી શ્રદ્ધા અને વિશ્વાસ છે. તમે સમાજમાં ખૂબ માન, પ્રતિષ્ઠા અને મોભો ધરાવો છો. આ બધી જ વસ્તુ તમારી પાસે છે, પણ તમારી પાસે તમારું શરીર સારું નથી. તમને ડાયાબિટીસ છે, તમને ફ્રેક્ચર છે, તમને કેન્સર છે, કે કોઈ પણ પ્રકારે જ્યારે તમને કંઈ પણ શારીરિક તકલીફ ઊભી થાય છે, તો આ 4 સ્વાસ્થ્ય નકામા છે. એનો કોઈ મતલબ નથી. કેમ? તો કે સૌથી પહેલાં જે જરૂરી છે એ શરીર તમારી પાસે સ્વસ્થ નથી. હવે શરીર સ્વસ્થ છે પરંતુ તમારું મન સ્વસ્થ નથી. માનસિક રીતે તમે રોગી છો, માનસિક રીતે તમે ડિપ્રેશન, એન્ઝાયટીમાં છો, ઓવરથિંકિંગ કરો છો, તો એની સીધી અસર તમારા શરીર ઉપર પડે છે. અને માનસિક સ્વાસ્થ્યના ન હોવાના કારણે શારીરિક રીતે તમને તકલીફ પડે છે, અને શારીરિક તકલીફ ભોગવવાથી તમારે આર્થિક રીતે પણ એનો સામનો કરવો પડે છે. ત્યારબાદ જોઈએ કે તમારી પાસે શારીરિક ખૂબ સરસ છે, તમે ખૂબ ફિટ એન્ડ ફાઇન છો, માનસિક રીતે તમે ખૂબ મજબૂત છો, પરંતુ તમારી પાસે આર્થિક રીતે અવ્યવસ્થા છે, આર્થિક રીતે તમે સક્ષમ નથી. સમાજમાં ખૂબ સારું નામ છે તમારું, તમે આધ્યાત્મિક રીતે પણ ખૂબ સરસ રીતે તમે શ્રદ્ધા રાખો છો, પરંતુ તમે આર્થિક રીતે સંપન્ન નથી. એટલે આર્થિક રીતે જ્યારે તમે સંપન્ન ન હોય તો એની સીધી અસર તમારા મન અને શરીર ઉપર પડતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક તમારી એ અસર સામાજિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. કેમ કે આર્થિક રીતે સંપન્ન થવા માટે જો તમે મનથી મજબૂત ન હોવ તો તમે ખોટા રસ્તાઓ અપનાવવા લાગો છો. એવી જ રીતના સમજીએ કે તમારી પાસે શારીરિક, આર્થિક રીતે અને માનસિક રીતે, આધ્યાત્મિક રીતે દરેક વસ્તુ તમારા પાસે બેલેન્સમાં છે, પણ સામાજિક રીતે તમે અનબેલેન્સ છો. એટલે કે સમાજમાં
તમે એવું કોઈ કાર્ય કર્યું છે જેના દ્વારે તમે સમાજની અંદર પ્રતિષ્ઠિત હતા અને હવે પ્રતિષ્ઠિત નથી, અને એના કારણે તમારું એ સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે, માનસિક સ્વાસ્થ્ય પર, અને માનસિક સ્વાસ્થ્ય પડ્યા પછી તમારી આર્થિક શારીરિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. આ ચારે ચાર વસ્તુ જ્યારે તમારી પાસે હોય, એટલે કે તમે ચારે ચાર રીતે બેલેન્સમાં હોવ, પણ તમારી પાસે આધ્યાત્મિક સ્વાસ્થ્ય નથી, અને જ્યારે આધ્યાત્મિક સ્વાસ્થ્ય ન હોય ત્યારે તમારામાં અંધશ્રદ્ધા હોય, અને અંધશ્રદ્ધા હોય તો એના લીધે તમારે આ ચારે ચાર ઉપર અનબેલેન્સ થતું હોય છે. ખૂબ ટૂંકમાં તમને આ વસ્તુ આજે હું સમજાવી રહ્યો છું, એના વિશે આપણે યોગ વારસોની અંદર ખૂબ લાંબી અને મોટી ચર્ચાઓ કરીશું, સમજીશું કે આ કેવી રીતે આનો આપણે ઉપાય કરી શકીએ છીએ, કેવી રીતે જાણી શકીએ છીએ. પરંતુ તમને એક ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું, અને હવે વિચારજો કે તમારી પાસે કયું પાસું સબળું છે ને કયું નબળું છે. તમે શારીરિક રીતે સ્વસ્થ છો, આર્થિક રીતે સ્વસ્થ છો, માનસિક રીતે સ્વસ્થ છો, આધ્યાત્મિક રીતે સ્વસ્થ છો, સામાજિક રીતે સ્વસ્થ છો. કયા એવા પાસા જે તમારી પાસે નથી અને છે? જે પાસું તમારી પાસે નથી તો એને સારું બનાવવાનો પ્રયાસ કરો. પરંતુ પહેલું આપણું જે ધ્યેય છે એ આપણું શરીર છે, માટે સર્વપ્રથમ વ્યક્તિનું એ જ હોવું જોઈએ કે પોતે શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. તો હું ચિરાગ સોલંકી 16 નવેમ્બરે યોગ વારસોનો પહેલો એપિસોડ લાઈવ લઈને આવી રહ્યો છું. જોવા માટે જરૂરથી તમે ઓનલાઈન અને ઓફલાઈન માંજલપુર ખાતે આવી શકો છો. તો ચોક્કસ આપણે મળીએ છીએ. ખૂબ ખૂબ આભાર.